ગુજરાત પોલીસ એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે, જેનું નામ છે જીપી દ્રષ્ટિ. ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેકનિકલ ઇન્ટરવેન્શન્સ. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યમાં કોઈપણ ઘટના બનતા પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને રિસ્પોન્સને વધુ અસરકારક બનાવવાનો છે. પોલીસ કંટ્રોલ રૂમ 100 ઉપર ઘટનાની જાણ થતાં જ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પીસીઆર વાનની સાથે ડ્રોન બેઝ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે, જેથી પીસીઆર વાનની સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલિક રવાના થશે. પાયલટ પ્રોજેક્ટ તરીકે સુરત અને અમદાવાદ શહેરમાં 10 દિવસના ટ્રાયલમાં જાણવા મળ્યું કે ડ્રોન પીસીઆર વાનની તુલનામાં 50%થી પણ ઓછા સમયમાં, કેટલીકવાર માત્ર 2 થી 2.5 મિનિટમાં જ ડ્રોન ઘટના સ્થળે પહોંચી જાય છે. ડ્રોન દ્વારા મેળવેલા ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને રિયલ ટાઈમમાં દેખાશે, જેના આધારે ઘટનાની ગંભીરતા અને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક કરી શકાશે. આ પ્રોજેક્ટથી પરિસ્થિતિ જાણી અને અસરકારક કામગીરી શક્ય બનશે. પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ ડ્રોનની ખરીદી શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરોના 33 પોલીસ સ્ટેશનો કે જ્યાં ગુનાખોરીનું પ્રમાણ વધુ છે ત્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત પોલીસ એકેડમી કરાઈમાં આ બાબતની એક તાલીમની આયોજન પણ કરવામાં આવી છે અને જે લોકો એ ડ્રોનનો ઉપયોગ કરવાના છે એ તાલીમબદ્ધ રહે એ ખૂબ જરૂરી છે. એટલે 6 દિવસની એ તાલીમની આયોજન પણ કરવામાં આવી છે અને એ તાલીમ પૂર્ણ થયા પછી આપણે પ્રથમ તબક્કે 8 પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરમાં આ કરવા માંગીએ છીએ અને એ પછી આપણે સુરત, રાજકોટ અને વડોદરામાં પણ કરવા માંગીએ છીએ. અમે લોકો માનીએ છીએ કે આ જે જીપી દ્રષ્ટિ જે આપણી સ્કીમ છે એનાથી પોલીસની કોઈપણ જગ્યાને પહોંચવા માટે અને પહોંચ્યા પછી જે કામગીરી કરવાની હોય છે એ કામગીરી કરવા માટે આ વ્યવસ્થા ખૂબ એને અનુકૂળ પડશે અને ખૂબ મદદરૂપ પણ બનશે.